કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 74 પૂરું. શું આવ્યું કથામાં નીલકંઠ ભગત? દોષ સંગ્રહ ત્યારે રહે કે જ્યારે વિજાતી હોય, જ્યારે સજાતી આવે ત્યારે દોષ સંગ્રહ ના રહે. જેમ જ્ઞાનીને જ્ઞાની મળે ત્યારે ટૂંકમાં જ્ઞાન દેખાઈ જાય બોલો સંકેત શું આવ્યું? બીજે ખોરેવા કેતે ખાધા? બોલ. સમર્થને સહન કરવું એ હેલું છે, કઠણ છે. સમર્થ થકા ધાતું કરવાનું. મહારાજ આનંદ આવ્યા, ઉપદ્રવ થયો, મહારાજે સહન કર્યું. સહન કરવું એ ગુણ ભગવાનનો છે. ભગવાન સિવાય કોઈ સહન ન કરી શકે, બે રીતે, જ્ઞાનથી. બાકી તો સ્વામી કહેતા ગરીબ છે એ ગરીબ છે, ગરીબ નથી, ગોંડા છે. એને તમે કાંઈક ફરતી કરો તો ખબર પડે. અમારો સમય નથી, પણ સમય આવે તો ધ્યાન રાખજો એમ. હું હાટો ન વાળે પણ મનથી વાળી દે. સમર્થ થકા ઝરણા કરવી એ મહાન કહેવાય. મહારાજ કે એવા પુરુષ છે, એના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલવાની શક્તિજી પ્રાણી માત્રને સંત પોષણ કરે છે. સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે અને જગતના આધાર છે, તોય અલ્પ જીવનું અપમાન સહન કરે એ મોટી સામર્થ્ય છે. આણંદની વાત આવી ને, એ લોકોએ અપમાન કર્યું તો મહારાજે સહન કર્યું. સહન કરવું એ ભગવાનનો ગુણ, બીજા સામાન્ય જ ન થાય. એટલે જીત છે એમાં હાર છે, હાર છે એમાં આપણી જીત છે ને. ભલે જ્યાં હારી ગયા પણ જીત થઈ. પછી વડતાલ પધાર્યા, ગોમતીમાં ખંડાયા, કાદુ ખૂબ કાઢ્યો. બ્રહ્માંડ સ્વામી, સૂરો ભગત ને મહારાજ કોઈ ભક્ત ચંદનથી વધાવે, કોઈ પુષ્પથી, કોઈ અબીર ગુલાલ ચોખા, કોઈ હોનાથી વધાવે. આણંદના ભક્તોએ તો પ્રેમથી વધાવે, કાદવથી. હવે આ ગોમતીમાં 8 દી સુધી આમ નાખો ને, સોળી તો જાહે. પછી જ્ઞાન ભાગમાં ગયા, ત્યાં સભા કરીને બેઠા. પછી મહારાજ કીધું સાંભળો જુઓ, એમાં આપણે કંઈક વેર કર્યો હોત તો આપણે નડિયાદની જેલમાં બેહવું પડત. જો સુખે જઈ બેઠા છીએ, આ સહન કર્યો, આ એનો પ્રતાપ. ધીર સમ ઢાલ નહીં, મૌન સમ સાપ નહીં, ઝરણા સમ ઝાપને ભજન છે ને એ કરવત છે. સ્વામી કહે કરવત જાય અને આવે તો એ કાપે. તમે છે ને હાથું ખમણમાં શું છે ખબર છે ને? ખંભીમાં બે આવું હોય આમાં, આમ
આદુ આમ જાય ને તોય આવે, આમ જાવ તોય 2 કોર કાપે હો. જોઈતે તો સારું. આમ ઊભી રાખ્યું હોય ને આમ જો 2 કોર એક આમ ને આમ, આમ જાય અને આ જાય આમ જાય જો. એટલે સ્વામી કહેતા ભજન છે ને એ કરવત છે. કરવત છે 2 કોર કાપે જો. સરી અને સાકુ એમાં ફેર બોલો, હું કહો જી વિભાગ પાડો કોણ પડે છે? સરી અને સાકામાં. સરી હોય ને 2 કોર હોય અને સાકુ હોય ને 1 કઠણ હોય, 1 ધાર હોય. આમ તમે દબાવો ને ઉપર હોય હેઠે જ ઓલું હોય, આ રીંગણું આમ કાપે ને જો. અને સરી હોય ને સરી હોય એ 2 કોર હોય એમાં અણીદામ આ બાજુ. અમારે 2 કોર ફાંકા પાડી દે. જોઈ સરી નહીં? અને શાકામાં ફેરજો ને દુઃખ અને દોષ 2 કાપે છે. એટલે ધીરજ સમ ઢાલ નહીં, મૌન સમ સાપ નહીં, ઝરણા સમ ઝાપ નહીં. જો મહારાજ કે આપણે સહન કર્યું ને તેનું ફળ ભગવાન આપશે ને. પછી તો ગામમાં અમુક દૈવી જીવ હતા, એ લોકોને પશ્ચાતાપ થયો. પછી વડતાલ આવ્યા અને બધે માફી માગી. પછી મહારાજ આશીર્વાદ દીધો એ ગામમાં, ત્યાંથી સત્સંગ થયો. સ્વામી કહેતા વડતાલના સંતો એ ગામના 300 સંતો આણંદના હતા એક ગામના. અને વડતાલની અંદર મંદિરમાં તુરડાળ જોઈ આખી બધી આખા વર્ષની એ ગામ પૂરું પડતું. તુરડાળને બપોરે ભાત કરે ને અને ખીચડી હોતી તુરડાળની કર્યો ને. આપણે મગની ખીચડી કરીએ અને આપણે તુરડાળની ખીચડી વાતો તુરડાળની ખીચડી છે કાં નોખું થઈ જાય. એમ એ લોકોને મગની ખીચડી હોય ને તે નોખું હોય, એમ મજા આવે. બાકી તો તુરડાળની ખીચડી જો. અરે આપણે સહન કર્યું તો ભગવાન આપણને એને પૂગે જો. આપણે ન કરે. જે ઠેકાણે નૈમિક ક્ષાણે ક્ષેત્ર, જે ઠેકાણે આપણી ભૂલ દેખાય એ ઠેકાણે આપણે ભૂલને ટાળવાનો ઉપાય કરવાનો. સ્વામી કે ભૂલ દેખાણી બીજે અને ટાળવા બીજી જાય. તો હું લખ્યું ખબર પડી? હોની હોય એને કાંઠે હોનું લઈ અને પછી બકાલીને કાંઠે ન્યાય કરવા જાઓ, આવું લખ્યું સ્વામી સાક્ષાત સવિતામાં. હોનીનો કાંટો કેવો હોય? એક રત્તીભાઈ ફેર ના પડે અને બકાલીનો 100 ગામ હોય. સમજો ને? આમ આમ કરે ને તો 100 ગ્રામ તો હોય. એ તો ઓછું કરી નાખે હમ કરીને કાંટો ઉભો રાખે તોય. એટલે જે ઠેકાણે પોતાના દોષ દેખાણા એ ઠેકાણે ટાળવાનો ઉપાય કરવાનો. મનોવંશ ધારા કુંઠી જાય નિમિક ક્ષણ ક્ષેત્ર જપ તપ વ્રત દાન પૂન યોગ યજ્ઞ જે કરવું એ બધું ત્યાં કરવાનું. અને પોતાના મનને પણ સ્થિર કરવાનો, ન્યા કરવાનો. જો કે ઠેકાણે જે ઠેકાણે દોષ દેખાણા એ ઠેકાણે ટાળ્યા ન્યા. તે નૈમિક ક્ષાણે ક્ષેત્ર મનોમસકર ધારા કુંઠિત થાય એ ઠેકાણે, જ્યાં સત્પુરુષ રહેતા હોય એ ઠેકાણે કીધું. જો અને ન્યા જ આપણા તમામ શુભ કાર્ય એ પ્રવૃત્તિ કરવાની અને થઈ રહે તો નિવૃત્તિ પણ ન્યા કરવાની. બસ
જોયું ને કેવું સરસ મજા વાત આવી. સહન કરવું જીત છે આપણી. જોયું, જીત્યા એમાં હાર છે, હાર્યા એમાં જીત છે. જોયું, પણ કેને? જ્ઞાનીને. જોયું, જીત્યા પછી માણસ બેદરકારી થઈ જાય અને પછી પાસે આવે ને તે પછી ઘા પડે, પછી આંખ ઉઘડે કે આપણે બેદરકારી હતી. જો જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય એ ઠેકાણે નિમિક્ષાનું ક્ષેત્ર. જો પછી જે કરવું એની આજ્ઞાથી કરવાનું કરવું. ગુરુ સંતને ભજવા શ્રી હરિ સાક્ષાત ચૈતન ચૈતન એક નહીં એ વિવેક બુદ્ધિ ધારવી. મેં કરી લીલા અલૌકિક એને વારંવાર સંભાળી. મારી મૂર્તિ એ મારા ચરિત્ર અલૌકિક દિવ્ય છે. એ જે માઇક દેખે એ મનુષ્ય મારા નથી. જો મારું ધામ દિવ્ય અલૌકિક છે. જો મારી મૂર્તિ અલૌકિક છે. જો તેને માઇક દેખે એ નાસ્તિક, એ મારા નથી. આમ ભક્ત ચિંતામણી અંદર નિષ્કુળન સામે લખ્યું. જો મારી મૂર્તિ મારું ધામ એ બધું દિવ્ય અલૌકિક છે. જો બીજા સુખ એ અવધિ છે, પાછા પડે છે. અને અક્ષરધામનું સુખ છે ને એ પાછી નથી, કોઈ પાછું પડતું નથી. મહારાજે પ્રથમના 73માં લખ્યું, સમાધિ થાય પાછો અવાતું ભાઈ એને ત્રણ હેતુ. કા પોતે સ્વતંત્ર આવે, કા બીજાની આજ્ઞાથી આવે, અને કા શુભ વાસના હોય તો આવે. સમજાણું ને? કા પોતે સ્વતંત્ર આવે એમ, કા બીજાની આજ્ઞાથી, અને કા શુભ વાસનાથી આવે. બ્રહ્મની મૂર્તિમાં લીન થવાય અને પાછું નથી આવતું નથી. જો પ્રથમનું 73માં લખ્યું નિત્યાનંદ સ્વામીના પ્રશ્નમાં. જો નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન વાંચે. જો અરે જીત છે એમાં હાર સમજવી, હાર છે એમાં જીત સમજવાની. જો કેને ખબર પડે? જેને પાર્થિવ વૃત્તિ હોય, જ્ઞાન હોય એને ખબર પડે. બાકી ખબર ન પડે. એટલે સ્વામી કે વારંવાર વિચાર કરવાનો, શું કરવા આવ્યા છે અને શું થાય છે. બસ શું કરવા આવ્યા છે અને શું થાય છે. બસ આવ્યા છે એ નફો કરવા, અને નુકસાન તો થતી નથી ને. આવ્યા છે એ નફો કરવા, પણ નુકસાન થતી નથી એ ધ્યાન રાખવાનું. તો એટલે મનોમય ચક્ર એટલે મન, એની ધારા 10 છે ને. જો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો, આની ધારા જે ઠેકાણે બુઠ્ઠી થાય એ ઠેકાણે નિમિક્ષાણ. મહારાજ કે કોઈ માણસ અતિશય બળ્યો હોય અને દાંતે કંઈ આખી હોપરી માંગે, કડકડાકી બોલાવે, આમ હાકર કેમ થતો હોય, મોઢામાં હા હોપરી મૂકે ને કરડ કરતે ભૂકો થઈ જાય. આવો શરીર હોય તો મહારાજ કહો લીંબુ એક સુસાય હોય તો મગનો દાણો માણવાનો સવાય, ઘણા હોય તો રાંધેલો ભાતી ન સવાય, દાઢો અંબાઈ જાય. એમ સત્પુરુષનો સમાગમ કર્યો હોય તો 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ એ રૂપે દાઢો અંબાઈ જાય. પછી એ દાઢે કરીને વિષય રૂપે શેણા એને સાવવા માટે સમર્થ થાય
નહીં. પ્રવાહ હોય ને જુદો થઈ જાય, પણ એક કરો તો પ્રવાહ ભેગો નદીના જેવો થાય, બળવાન થાય અને કોઈને હઠાવ્યો પાછો હઠે નહીં. એમ વૃત્તિઓ નોખી નોખી થઈ જાય. જો પણ એ બધી વૃત્તિ એક થાય, સ્થિર થાય તો ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ પાછી હઠાવી કોઈની હઠે નહીં. અને એને કોઈ એનો દેશકાળ આવી શકે નહીં, કોઈ વિઘન આવી શકે નહીં. એક થવું જોઈએ. એટલે જે ઠેકાણે આપણા ભાવ ભૂલ દેખાણે એ ઠેકાણે ટાળવાનું, બીજું કંઈ નહીં. સમજ્યા ને? એ ઠેકાણે જપ તપ વ્રત જે કરવું એની આજ્ઞા, એમાં રહીને આપણે બધું કરવાનું. બોલો સહેજાનંદ.